વેલકમ સંપૂર્ણ ગુજરાત. સંપૂર્ણ ગુજરાતમાં આપનું સ્વાગત છે. વડગામ તાલુકાના મેઘાળ ગામની એક 45 વર્ષની મહિલાએ પાલનપુરની ખાનગી હોસ્પિટલમાં 2 બાળકીઓને જન્મ આપ્યો છે. 25 વર્ષ બાદ કુદરતે ખોળાનો ખૂંદણા આપતા ચૌધરી પરિવારમાં ખુશી વ્યાપી ગઈ છે અને આ શક્ય બન્યું છે ટેસ્ટ ટ્યુબ બેબીના લીધે. પાલનપુરના ગાયનેક હોસ્પિટલમાં શહેરના ઇતિહાસમાં પહેલી જ વાર કોઈ મહિલાએ ટેસ્ટ ટ્યુબ બેબી દ્વારા જુડવા બાળકીઓને જન્મ આપ્યો હોય તેવી આ પહેલી ઘટના છે. પાલનપુરના આંગણે ટેસ્ટ ટ્યુબ બેબીની સુવિધા ઉપલબ્ધ બનતા વર્ષો બાદ પણ હવે બાળક જન્મતા પરિવારની આશાઓ ફળીભૂત થતી દેખાઈ રહી છે. બાળકીઓના માતા મેનાબેન અને પિતા વાલજીભાઈ પોતાના જીવનની 40 વટાવ્યા બાદ માતા પિતા બનવાનો આનંદ અનુભવી રહ્યા છે. તબીબના જણાવ્યા અનુસાર પાલનપુરમાં ટેસ્ટ ટ્યુબ બેબીથી 2 દીકરીઓ અવતરી હોય તેવી આ પહેલી ઘટના છે. આવનારા દિવસોમાં આવા નિસંતાન પરિવારો માટે આવી ઘટનાઓથી આશાનું કિરણ જન્મ્યું છે. વડગામ તાલુકાના મેઘાળ જેવા નાનકડા ગામમાં રહેતા વાલજીભાઈ ખેતી અને પશુપાલન સાથે જોડાયેલા છે. તેઓના કુટુંબમાં એક સાથે 2 બાળકીઓના પ્રવેશથી નવી આશાઓએ પણ જન્મ લીધો છે અને ચૌધરી પરિવારના 40 વટાવી ચૂકેલા પતિ પત્નીને જીવન હવે જીવન જેવું લાગે છે.